તો સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીમાં મનમોહનસિંહજીની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ 92 વર્ષે નિધન નિમિત્તે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જ્યાં મોડાસા કોંગ્રેસ કાર્યાલય પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મહાન અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ની આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। દેશે એક એવી વ્યક્તિને ગુમાવ્યો છે કે જેણે મંદીના સમયમાં પણ આ દેશની આર્થિક કટોકટીને ટકાવી રાખી અને દેશને ઉજાગર કર્યો હતો અને એટલી બધી યોજનાઓ એમના સમયગાળા દરમિયાન વડાપ્રધાન શ્રી હતા ત્યારે સામાન્ય માણસથી માંડી દરેક દેશના નાગરિકોનું ખૂબ જ મહત્વપૂર્ણ ધ્યાન રાખી અને દેશની વિકાસની હરણફાળામાં લઈ જવામાં ડોક્ટર મનમોહનસિંહનું ખૂબ જ યોગદાન હતું અને દેશે આવી મહાન વ્યક્તિને આજે આપણે ગુમાવ્યો છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે। મનમોહનસિંહજીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવેલો। 26 ડિસેમ્બરે તેઓ શ્રીનું અવસાન થયું। ડોક્ટર મનમોહનસિંહજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આર્થિક બાબતો જે મંદીનો જે કટોકટીનો સમય હતો એની અંદર પણ દેશના મંદીની અસર ના દેખાય એવા પગલા લીધેલા। આરટીઆઈ નો કાયદો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, ફૂડ સહિતના જે યુપીએ ગવર્મેન્ટનો જે 2004 થી 2014 નો જે સમયગાળો હતો એ સમયગાળાની અંદર ખેડૂતલક્ષી વાત હોય, શિક્ષિત બેરોજગારોની વાત હોય, નાના ધંધા રોજગારવાળાની વાત હોય, એ તમામ બાબતોને લક્ષ્યમાં રાખી અને આ દેશનો વિકાસ કઈ રીતે થાય તેવા મનમોહનસિંહે પગલાં લીધા હતા। મહાન અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ